આજે પોરબંદરમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. શહેરમાં રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કાર્યક્રમમાં હાજરી આપી અને જણાવ્યું કે સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે એક અદ્ભુત કાર્ય કર્યું હતું. સરદાર પટેલ પૂજ્ય બાપુની આગેવાની હેઠળ રાષ્ટ્ર સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. આજના ભારતના નકશાના સાચા શિલ્પીકાર સરદાર સાહેબ છે. રન ફોર યુનિટી ધી દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ થી શરૂ થઈ સરદાર પટેલ રોડ, એમજી રોડ, હાર્મની સર્કલ માર્ગે પસાર થઈ રેલવે સ્ટેશન સર્કલ સુધી પહોંચી હતી. અંતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો. સૌએ રાષ્ટ્રીય એકતા અને સમરસતાના સંકલ્પ સાથે એકતા શપથ લીધી.